હેલો મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ બધાને. મસ્ત મજાની સવાર પડી ગઈ છે. આમ જો કેમ મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને બસ અમે તો ઉઠી ગયા છીએ. ઉઠીને ઘરે જવાની તૈયારી કરીએ, પણ હવે પેલા મસાલો બનાવી નાખીએ. આપણે માવો ખાઈ નાખીને પછી જાય ઘર બાજુ. તો આપણી એક લેમ્બોર્ગિની ને એક થાર પડી છે, સ્કોર્પિયો. મિત્રો આપણે સવારમાં મસાલો બનાવવા માંડ્યા છીએ. સવારમાં જમવાનું નાસ્તો ન હોય તો હાલે, પણ યાર માવા વગર ના હાલે. ફાકી મિત્રો સવારમાં ગયા હતા ગામમાં, અને પાછા વાડી સાઈડ જઈએ છીએ, કેમ કે કામ હતું વાડી સાઈડ જઈએ તો ચાલો મિત્રો મળીએ વાડીએ જઈને. ફાઇનલી મિત્રો વાડીએ પહોંચી ગયા છીએ ને મોટર ચાલુ કરી દીધી છે. ને હવે આપણે ઘડીક હિસકા ખાઈ તા ક્યારે પાણી પોગી જાય, ક્યારો ભરાઈ જાય. થોડી વાર હિસકા ખાઈ લઈ. હું ભરતભાઈ, શું હાલે છે? હિસકા ખાવા હિસકા નથી ખાવા. અમારે ભરતભાઈ ને થોડીક હિસકામાં બીક લાગે છે, એટલે ભરતભાઈ બોલાવે છે. હું ભરતભાઈ વાડી આવો મોજ કરવા, બહુ મજા આવે છે વાડી. હા ભાઈ, તો વાડી નો આનંદ જ કઈક અલગ કહેવાય. કેમ ભરત બોલ્યો ની? યાર આમ જો આવી મોજ હોય વાડીએ. કોઈને સવારમાં હિસકા ખાવાની કોઈને નમરાઈ હોય ખરી? અમે વાડી વાળા યાર આમ જ મોજ કરીએ. હા, ભરત બેઠો છે ને આવી મોજ સવારમાં કોને હોય ભરત? કોઈને ન હોય, પણ આપણે હોય મોજ. એમ શાંતિ, એમ મતલબમાં. ફાઇનલી ગાઈસ આપણે પાણી વાળવાનું કામ હતું એ પૂરું થઈ ગયું છે. અહીંયા હવે છે પણ એક થોડુંક એવું કામ છે, એ ઓલી વાડીએ છે. ને અત્યારે તો તમારો ભાઈ થઈ ગયો છે નીરો. ને આમ જો ભરતભાઈ ભૂંગળા ફેરવી નાખીએ. ભરતભાઈ ભૂંગળા ફરી ગયા, ચાલુ કરી દઉં તો હેડો મિત્રો. હવે આપણે મોટર ચાલુ કરી દઈએ એટલે ભરતભાઈ એની રીતે પાણી વાળા કરે. જો મિત્રો મોટર ચાલુ થઈ ગઈ છે, અને જો ભરતભાઈ ઉપડ્યા છે. ભરતભાઈ ક્યાં ઉપડાવે? હા, ઘઉં પાવા જાય છે ભાઈ. ખાતર નાખવાનું છે એટલે ખાતર લઈને જાય છે. અરે તો મિત્રો ફાઇનલી વાગી ગયા છે અત્યારે 1 વાગવા આવ્યો છે. 1 વાગી ગયો છે ને અમે અત્યારે જાય છીએ ગામમાં, કેમ કે આવા ખૂટી ગયા છે. ને આજે જમવાનું પણ ઘરે છે, એટલે ઘરે જમીને પાછા વહી આવજો તરત. તો ચાલો જાય ઘરે. તો ફાઇનલી ગાઈસ બપોરે અમે જમીને વાડીએ વહી આવ્યા છીએ. અને અહીંયા જો મારે રાકેશભાઈ. કેમ છે રાકેશભાઈ? અમે અહીંયા આવ્યા હતા રાકેશભાઈ અમારે હવે પહેલેથી અખાડો કરી ગયા અહીંયા મારી વાડીએ. કાંઈ વાંધો નહીં. અત્યારનું કઈ કામ તો હતું નહીં મિત્રો. તો જો બધા બેઠી હવે શાંતિથી. ચા પાણી રાકેશભાઈ ને અમારે પીવો તો, પણ દૂધમાં થોડું કેવર આવી ગયું. દૂધનો ગમે એમ કરીને જુગાડ કર્યો ને હવે ચા બનાવવાનો છે આપણી ચા. તો ચાલો મિત્રો ચા બનાવી નાખીએ. મિત્રો તો જો અમે વાડીએ રહીને રાતે આવીને તો જો આવું રાખવું પડે. થોડીક બંદૂકો રાખીએ અમે. જો કેવી છે હા, કોની પાસે છે આવી બંદૂક? કોમેન્ટ કરી દેજો. ચાલો મિત્રો હવે ઘર બાજુ જઈએ, કેમ કે 7 વાગવા આવ્યા. આમ જો અંધારું થવા આવ્યું હવે. તો મિત્રો હવે ઘરે જઈએ ને ઘરે જઈને ખાઈને પાછું આવવાનું છે વાડી આપણે. એટલે મળીએ પાછા વાડી આવીને અથવા ઘરે જઈને. તો મિત્રો વાતુડી આવી ગયો ઘરે ફાકા મારવા. ગોલી મારે કા મેરે કો અરે તો વાળા તમને એક ઢીકા ભેગી ના ખેરી નાખું, ખબર છે?
એ કરતા જ મારો આ જબરો છે, એક ટીકા ભેગી નો ટાળી દો. प्राइस पता है? તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 9, આમ તો 9:30 થવાના. આપણે 9 જેવું થયું છે અને વાડી જતા હતા તો આપણે આવી ગયા છીએ કુલદીપભાઈની ઓફિસે. કાલ લગા તોડી નાખી. તોડી નાખ્યો મને ખબર જ હોય. ઘટી હલાડીએ બેઠો. જો અમારી પર્સનલ ઓફિસ છે અમારી બેયની. જો આ બહારથી ડાયરેક્ટ ખુલ્યો. आजो मित्रों આ પર્સનલ અમારી ઓફિસ છે. અમારી બે સિવાય બીજું તમને કોઈ ન જોવા મળે. એની ટાઈમ રાતે ગમે ત્યારે આવવાની છૂટી. આ પડદો બને નાખ્યો છે ને આને આપણે પડદો કવર કરવાનો છે. અહીંયા ગોદડા ને બધું અહીંયા દાંત તો જો કરે. તને આમ જો હકીકત હું કહું ને તને કોઈ હાસો નહીં કે હું તને કહું હાવ તો ભૂંડી નો લાગે. આમ નથી આમ મોઢામાં જ કઈ મેળ લાગે. તમે જ કયો. તો મિત્રો આનો આગલો બ્લોગ તમે જોયો હશે. એમાં ભાઈ નહીં તો ઘણી વાર બોલ્યા છે હારી હારી કોમેન્ટો કરજો, હારી હારી કોમેન્ટો કરજો. એમાં એ બોલ્યો હારી હારી કોમેન્ટો કરજો, હારી હારી કોમેન્ટો કરજો. તો કોમેન્ટ જ બંધ રાખ્યું. કોમેન્ટ ક્યાંથી કરવી મારે કયો? યાર કોમેન્ટ બંધ છે તો અરે યાર મને વાવ યાર એમાં એવું નથી યાર. મેં ડાયરેક્ટ અપલોડ કરી દીધો તો પણ મને આમ કેમ કે મેં પહેલો બ્લોગ હતો યાર, મને કઈ ખબર નથી કે એમાં શું કરવાનું શું નહીં. રાકાભાઈ માવા લીધા નહીં આજ નથી મંગાયા. આજે આવ્યા હતા ગામમાં, હમણાં ગયા છે, લેતા ગયા છે. તો વાંધો ન કાકડી ના જઈને પછી યાર ના જઈને સુનેડો થાય ના જાય તો નકરું. પેલા તો બ્લોગ ચાલુ હોય છે કઈ નહીં બોલે, પછી લન બસ પછી બહુ બોલે યાર. તો હાલો મિત્રો હવે જઈ વાડીએ. ના અમારે એક ભાઈ છે અમે રાકેશભાઈ ને મારી વાડી ડુબાઈ છે પીલા ઓવર રાકાન ફોન કરો પાકા માર્યું ને. હાલો તો ખાલ કુદે મેળા સવારે. મિત્રો આ કે હવારે મેળા એમ રેડી. પણ હા શું કહું ને તો મારે હવારે આનું કાંઈ કામ નથી. એવું નથી મિત્ર, કામ હોય તો જ મળવાનું હોય કે હવારે આમ મેળા. ભાઈબંધ ને જોઈને યાર દિલ આમ ખુશ છે. તારું તો મોઢું હવારમાં ઉતરી ગયું, તારું મોઢું જોઈ ગયું તો અમારો દિવસ બગડી જાય છે યાર. તો હાલો મિત્રો જાય વાડી બાજુ આવજે કુદી ખરાનું જાવ. કાલે જઈ વાડીએ. પ્રમદી ફ્રી રહી એમ, પ્રમદી બહાર જવાનું છે. ઘેરમાં હોય જ નથી. આપણે લેમ્બોર્ગિની જોઈએ મિત્રો એકવાર આમ અહીંયા પડ્યા કોઈ ન જોતા હવે આમ. હવે આમ જો ધીસ ઇઝ ધ ધનો. મિત્ર કોક મોરો આવે ને તો જવા દેવાની. કેમ કે મારામાં કઈ ભાંગે એવું છે નહીં. તમ તારે આમ જો ધીસ ઇઝ ધ આ છે ઘનો ને આ છે એની ધનો. મિત્ર એમ કોક મોરો આ મારથી બહુ બીવે મિત્ર. આ છે ને આમ એની ગાડી નવી છે અને મારે આમાં કાંઈ ભાંગે એવું નથી. મેં મોરો દીધી તો મારે ખાલી મોરો ભાંગે એમ છે, બીજું કાંઈ આમાં છે નહીં. તોય પણ કેમ એક કી ઉપડે કે નહીં? તારે કાંઈ ન થાય મારે ટોટલ લોસમાં હોય. હા ભાઈ એ તો મારી સામું જે વીમા વાળો હોય ને એ પડે, બાકી તો કોઈ સામું ન પડે. આપણા સબસ્ક્રાઈબર મળી ગયા. સંજયભાઈ હાલ જાઉં પાછું વધી જાય. સંજયભાઈ બત્તી કરી ગયો. હા તો હેલો મિત્રો, ફાઇનલી આપણે વાડિયા પગી ગયા છીએ આપણી બત્તી લઈને. લાઇટને કાંઈક થઈ ગયું છે, ઝટકા ખાય છે. આજે ડીમ છે થોડી. કાંઈ વાંધો નહીં મિત્રો, બ્લોગ બહુ લાંબો થઈ જાય એટલે આપણે બ્લોગને અહીંયા પૂરો કરી દઈએ છીએ અને મળીએ છીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી અમને આ બ્લોગને આમ થોડોક સપોર્ટ કરજો ને આખો બ્લોગ જોજો. મજા આવી તો કોમેન્ટ કરજો. ઓલી કરે તો ઓલા બ્લોગમાં એવું છે હતું કે મેં કીધું હતું ખરું ભાઈ કોમેન્ટ હારી કરજો, પણ મને આમ પહેલો બ્લોગ મૂક્યો એટલે કંઈ ખબર નથી. અને બ્લોગમાં જે કોમેન્ટની છે ઓપ્શન આવે ને એ આળું ઓફ રહી ગયું હતું. શું થયું કંઈ ખબર ન પડી, મતલબ ઓફ રહી ગયું હતું એમ.
પણ કાંઈ વાંધો નહીં, આ વખતે હું ઓન કરીને રાખીશ. અને વ્લોગ સારા લાગ્યા હોય તો કોમેન્ટો હારી હારી કરજો એમ તમે. તો મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ, ગુડ નાઇટ બધાને, ને સારા સારા સપના જોયા કરો આખી રાત. મળીએ નવા વ્લોગમાં.